કામ ચાલે છે. ભાઈને તો બાંધી હતી પણ આ એમની બીજી બેન છે, બેનને રાખડી બાંધવાનું કામ ચાલુ છે. આ છે ગાઈસ એક જાતનો પ્રેમ જુઓ. જાનવરને બી અત્યારે રાખડી બાંધવામાં એમની પેંડો લાવો, પેંડો લાવો, પેંડો લાવો, પેંડો ખવડાવો, પેંડો ખવડાવો. હા પેંડો ખવડાવવો પડે. કેવી નંબર જો મેકીને દેતો માટી વાળી છે. હેલો ભાઈ, કેમ છો? મજામાં? મજામાં છું. સારું મિત્રોને જય માતાજી, રક્ષાબંધનની શુભકામના અને ભાઈ બહેનનો પ્રેમ અમર રહે અને બધાનો દિવસ આજે શુભ રહે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. જય માતાજી. તો ભાઈ જો સવારની અંદર વાતાવરણ આજ જોરદાર છે. સવારમાં ઉઠી ગયા આજે જલ્દી, કારણ કે વાગી જશે 6:30. આજે રક્ષાબંધન અને છે પૂનમ. તો ચલો ભાઈ હવે આપણે બ્રશ કરી લઈએ. તમને બતાવું સવારમાં બધા ને અમુક ખૂણી દે છે અને આ ફોન જવાય. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. શું કરે હવે? ફોન જોવે અત્યારમાં? રક્ષાબંધન જોવે? રક્ષાબંધન તો ચલો ગાઈસ હવે તું હે ને ચા બનાય, હું રાહથી બ્રશ કરી લઉં. હા ગુડ મોર્નિંગ. કોલ હવે ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે કોલ હવે ચામાં ખાવા માટે રોટલી બનાવે. તમારે ખાવી થઈ ગયું ચા પૂરી. હા મસ્ત મજાની ચા પીવી ને રોટલી ખાવી હોય તો આવી જાઓ. નહીં ચાલો રોટલી ચા પીવો. ને મમ્મી ચા પીવે, તારા પપ્પા ચા પીવે. ચલો કઈ ચા પીવા. હા જય માતાજી. સવારે તમને રક્ષાબંધનની શુભકામના. હેપી રક્ષાબંધન અમારા પરિવાર તરફથી. તો ચલો હવે તમારે ચા પીવી હોય તો આવી જાઓ. ની રાખડી બાંધે ગઈ. સુમિતને બાંધી હતી, હવે કોમલને બાંધે. બે તારાની જોડે. તમે જઈએ મોરૈયા. પેલા સૌથી પહેલા વેજલપુર જશો ને? વેજલપુર આશીષભાઈ ને રાકેશભાઈ ને રાખડી બાંધીને ત્યાંથી લાલાપુર એમને ત્યાં જશું મોરૈયા. મમ્મી તૈયાર થઈ જાય હેડો તો હવે ગાના મેકીને જઈએ નહીં. હો ત્યાંથી મોરૈયા જઈએ, ત્યાંથી જવાનું થાય તો જશું નહીં. તો પછી ચલો ગાઈસ તમે બી ફાઇનલી ગયે છે વેજલપુર. નીકળી ગયા છીએ. રાકેશ અને આશીષને રાખડી બાંધે નીકળી ગયા છે વેજલપુરથી. હવે મોરૈયા જવા. ટીવી જોવા ખાઈ લીધું હે ને વળું આવી ગયા. લાલાના ઘરે અત્યારે હવે જવાનું છે. અત્યારે પાટડી તૈયારી થાય છે જોશમાં. મારા મોટા ભાઈનું ઘર. કોમલ હવે શું કરો? માથું લાવો. હા જો મારા ભાઈ મસ્ત મસ્તના ફૂલ વળ્યા, જામફળ ઉગાડ્યા નહીં. હા
પાટલી પહોંચી ગયા છે અને આજ છે પૂનમ અને છે શનિવાર, તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા જવું છે. હનુમાન ત્યાં હનુમાન, ચલો કહીશ બહુ જૂનું મંદિર છે ને, તમને બી દર્શન કરીશ. બધા જો આવે છે પાછળ ગાડીમાં છે બધા આવે એટલે જઈએ જોડે. ચલો આગળ છે કહીશ હનુમાન ત્યાં હનુમાનજીનું મંદિર, અને ખરેખર ખેતરોની વચ્ચે આવેલું છે ને એટલું રમણીય લાગે છે ને, બહુ જોરદાર, કારણ કે વાતાવરણ બી એટલું જોરદાર છે. આજે બધા ખેતરો બધો અમુક જગ્યાએ કપાસ છે. હલા એની તો કાકડી લાગો ને પેલી ગયા છે. આપણે હનુમાનજીના દર્શન કરવા મંદિરની અંદર જઈએ દર્શન કરવા. આ અમારો વિક્રમ છાકો ખાઈ રહ્યો હતા. હવે જાશું હનુમાનજીને આપણે દર્શન કરવા. જય શ્રી રામ. બહુ જોરદાર જગ્યા છે અંદર. જો ગાઈસ હનુમાન મંદિરમાં આવી ગયા અમે. મસ્ત ચાલો કરો આજે હનુમાનજીનો. દર્શન મમ્મી ગાઈસ મસ્ત દર્શન થઈ ગયા રક્ષાબંધન નહીં. બોલ ચા કણે હિચકા ખાવા જાઉં જાય રે આપણે રે ભૈલું ઓળી ઓળી બે હું ધક્કો મારું જાય હું મારું બે જા એ બગડી ગયું રા દે. વાયેલા છે મગ, એટલી જોરદાર સિંગુ આવી ને, જો બહુ જોરદાર થયા છે મગ. મગની શેકો ખવાઈ ગયા છે. મગની શેકો ખાઈ પી જણા મને કાપણ એ કાપણ બસ. તમારે ગાઈસ ખાવી હોય તો આવી જાઓ મગની. હુકી ગયેલી હે જો ગાઈસ ત્યાં પપ્પાના ખેતરમાં બેઠા કોઈકના ઘરે ચા પાણી કરવા. હા વાવ કેટલું મસ્ત લાગે. કાકડી ખાય રક્ષાબંધી થાય એમનું ઘર ખાધી તે કાકડી ખાવા આવી ગયા. ચલો ભાઈ આ છે કાકડીના વેલા.
ઘણી બધી કાકડી લઈ લીધી આપણે. જો આ રીતના કાકડી આવી ગઈ વારી. તોડતો નહીં બેટા. જો આ કાકડી અમારે વિક્રમને બધા આવી ગયા. અમે કાકડી આપણે વિક્રમ જોરદાર કાકડી ખાઈ જુઓ. સુમિતના બંને મસ્ત મજા આવી ને કાકડી ખાવાની. જોરદાર દેશી કાકડી. તો લે બસ લે આવતા રહો. બહાર નીકળે બેટા હવે. બાજુ મેકી ના દેતો માટી વાળી આવું તારે. આ તો સારું સારું ખાવા મળે. એ તો કશું ના મળે આપણે અમદાવાદમાં. તો આ તો કાકડી ખાવા મળે, બધું ખાવા મળે. કાકડી લઈ લીધી ને હવે જશું પાટડી. મસ્ત મજાનું કાકડીનું ખેતર છે. હારી બોલો કાકડી લઈ લીધી ને હનુમાનજીના દર્શન બી મસ્ત થઈ ગયા. અને કાકડી જોરદાર દેશી આવી ગઈ. તો નીકળશું. પેલા બધા તો જો કેવા જાય. જો કાકડી લઈ લઈને ખાતા ખાતા જતા રહ્યા. હનુમાનજીના દર્શન બી જોરદાર થઈ ગયા. જય હનુમાનજી મહારાજ. આજ છે શનિવાર ને પૂનમ. વનની વડવાઈ ઉપર ખેંચી દે. જય જોગણીમાં. નહીં રાખડી બાંધી છું. હે બાંધી ના બાંધી ખાય પ્યાડા તો તમે ના ખાઓ. બસ તમે કરી મોટો કરો. બસ બીજો ખાવા જ કહે છે તમને લાલુ. જયદીપ ઠાકોરને પેંડો ખવડાવે છે. રક્ષાબંધનની શુભ શુભકામના. અત્યારે અમે અહીંયા પાટડી અને હવે રાખડી બાંધવાનું કામકાજ ચાલુ છે. તો ચલો એ લોકો રાખડી બાંધશે એમના ભાઈના. પેલા મોટા બેન નાના ભાઈને રાખડી બાંધે, પછી નાના બેન બાંધશે. ઓમ શાસ્ત્રી નારાયણ શાસ્ત્રી મેળા બામણના બધા ભેગા. બાંધવાનું કામ ચાલે છે. ભાઈને તો બાંધી હતી પણ આ એમની બીજી બેન છે. બેનને રાખડી બાંધવાનું કામ ચાલુ છે. આ છે ગાઈસ એક જાતનો પ્રેમ જુઓ. જાનવરને બી અત્યારે રાખડી બાંધવામાં. એમને પેંડો લાવો, પેંડો લાવો, પેંડો લાવો, પેંડો ખવડાવો, પેંડો ખવડાવો. હા પેંડો ખવડાવવો પડે. મામાના ઘરે આવી ગયા. ત્યાં પપ્પાએ કાકડી ખાવી તો કાકડી ખાય. ચાંદી ખાવી જયદીપ? ખેતરમાં હે લાયા? મામા તમારે નહીં ખાવી? હે મામા તમારે નહીં કાકડી ખાવી? એ જોવે કે તમે કાકડી કોઈ એકલા એકલા આપતા કોણ? हेलो गाइस, तो आज हम जा रहे हैं बाजार में लेने के लिए. अभी क्या आज पनीर की सब्जी बनाएंगे तो पनीर लेने जा रहे हैं अभी. तो चलो भाई जाते अभी 4 रस्ता और लेके आते हैं कि आज पनीर की सब्जी बनानी. ये છે અમારા શાળાના ધાબા પર, કારણ કે ત્યાં જઈને થોડુંક સબ્જી બબ્જી કટિંગ કરવાની છે. બનાવવાની છે
જોરદાર મસ્ત પનીરનું શાક. તો હજી છે ટીનના ધબ્બા પર. એ ભાઈ ઉપર રહોડું બનાવને હેણો ફટાફટ. કેટલી વાર લાગે છે ભાઈ? એ બધા હવનો સામાન લઈને આવી જાય બધા ઉપર હવે. જય શક્તિમાં. ચલો ભાઈ આવી ગયા પાટલીના શક્તિમાના દર્શન બી જોરદાર થઈ ગયા, કારણ કે આજ પૂનમ છે, શનિવાર છે ને રક્ષાબંધન. જય હો માં શક્તિમાં, જય માં પાટડી ટોડાની દેવી, જય માં ઝાલાની દેવી, જય શક્તિમાં. મસ્ત મજાના ખવડાવે છે. ગાંઠિયા ખાય મસ્ત નહીં? ગાંઠિયા બહુ ભાવતા લાગે ને દીદી? પાણી હવારમાં પીવાનું ચાલે જો. હવારમાં એ હવારનું પાણી પીધેલું બહુ સારું એવું. મસ્ત મજાનું બધું કટિંગ થઈ ગયું, સબ્જીને એવું. જોઈ શકો પાટડી સામે શક્તિમાનું મંદિર. જય શક્તિમાં. બે બનો બેઠી હે, દીદી શાકભાજી કાપી નાખી જોરદાર. અમે ક્યાં કીધું અમારા ભાઈ ના કર્યા, તમે તમારા ભાઈ ના ઘરે જ આવ્યા છો. આજે બનાવવાનું છે મસ્ત મજાનું પનીરનું શાક. એ તો પછી નાખવાના. મજાનું પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગરમા ગરમ રોટલી થાય અને જમી લઈશું. સાસરીમાં પહેલી વાર પનીરનું શાક બનાવ્યું તો મસ્ત મજાનું શાક બની ગયું. તો ગરમ ગરમ રોટલી બનાવશે પછી આપણે જમી લઈશું, કારણ કે પછી શું રાતે 10 સાડા 10 પાછું નીકળવાનું જવાનું છે, પાછું અમદાવાદ નીકળવાનું છે. તો ચાલો ભાઈ બ્લોકમાં બન્યા રહેજો. પનીરનું શાક થઈ ગયું, બનાવે છે મસ્ત મજાની રોટલી. એવું હોય ને હા તાર ભાભી નહીં પણ ભાઈના હુનું થઈ ગયા. ભાઈ તમારે ભાઈ હુના થઈ ગયા, મોઢું પડી ગયું. કારણ કે જો આ બે બાપ દીકરો છે ને મોઢા પડી ગયા આમાં, જેમ ખરેખર એવું જ લાગે. કારણ કે આના એને મમ્મી નહીં, આમને એમના ઘરવાળા નહીં, એટલે આજ ભાઈના મોઢું પડી ગયું. ભાઈ અમારા બ્લોગ જોવે છે. ચલો જમવાનું થાય ને ફટાફટ જમી લઈએ. અમે મામાના ઘરે જમવા બેસી ગયા. અમારે જમીને પછી જવાનું છે અમારા ઘરે. મસ્ત મજાનું શાક બનાવ્યું. હા તાર નહીં ખાવું જયદીપ? ખાવું બીજા હેડા. તો ચલો કહીશ તમારે બી જમવું હોય તો આવી જાઓ મારા મામાના ઘરે. જમી લીધું ને હવે અત્યારે મારા શાળાના મકાનના ધાબા પર આવી ગયા. જોરદાર પવન બી આવે અહીંયા. તો હમણાં કારણ કે 9:30 નીકળવાનું છે અમદાવાદ જવા માટે. જો બધા બેઠા જો તમને ધાબા ઉપર તમને બેઠી છે. ઠંડી હવા ખાઓ. તે બાજુ હવા આવે અને આ બાજુ કબૂતરી બેન બેઠા છે. રાતના બી શક્તિમાનની ધજા દેખાય. જય શક્તિમાં. કોમેન્ટની અંદર જરૂરથી લખજો જય શક્તિમાં. રાતના ઓછી દેખાય. જય શક્તિમાં. જોરદાર લાઇટિંગ થાય ની અંદર. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જેની ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાજી, જય કુર્દીમાં રામવાણી રામ, જય માં ખુંખાર મેલી. તો મિત્રો આજનો બ્લોગ અમે પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગ. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.